નમસ્તે, મારું નામ બંસરી છે। હું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં એક કાર્યકર્તા તરીકે કામ કરું છું। આપણે આજીવિકાના સંદર્ભમાં 7 ઉદ્યોગ સાહસિકતા તરીકે બહેનોને સપોર્ટ કરવામાં આવ્યો છે, જેની મુલાકાત આપણે આજે કરવાની છે। અને મુલાકાત દરમિયાન આપણે બહેનોને આપી છે તેના દ્વારા તે કેટલી આવક મેળવે છે અને પોતાના પરિવારમાં કઈ રીતે મદદરૂપ થાય છે અને વિવિધ વસ્તુઓનું વેચાણ અને માર્કેટિંગ કઈ રીતે કરે છે તેની આપણે આજે બહેનો પાસેથી માહિતી મેળવીએ। મારું નામ શોભાબેન રસિકભાઈ દેસાઈ, ગામ ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી। હું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી ખાતે ચાલતી સંસ્થામાં છેલ્લા 7 વર્ષથી જોડાયેલી છું। આ સંસ્થા બાળકો, મહિલાઓ અને ખેડૂતો વિશે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહી છે। આ સંસ્થા સાથે અમારે અવારનવાર મુલાકાત થતી હોય છે। તે દરમિયાન સંસ્થાને એવો વિચાર આવ્યો કે ગામડાની મહિલાઓ ખેડૂતના ધંધા સાથે સંકળાયેલી હોય છે, જેથી એને આગળ કંઈક મદદરૂપ થઈએ તે માટે તેમણે ચિત્તલ ખાતે સીવણ ક્લાસની તાલીમની આયોજન કર્યું। તે તાલીમ 6 મહિનાનો કોર્સ હતો। એ કોર્સમાં મેં ભાગ લીધો। તે દરમિયાન અમને સંસ્થાના મિત્રો તેમજ અમારા ટ્રેનર દ્વારા સારો સપોર્ટ મળ્યો અને સારી રીતે શીખવવામાં આવ્યું। તે સીવણ દરમિયાન અમને કુર્તા, કુર્તી, ડ્રેસ, બ્લાઉઝ બધી વેરાયટીઓ શીખવા મળી, જેથી એ શીખી ગયા એટલે અમારું પોતાનું ઘરમાં બચત થઈ કે ટૂંકમાં સિલાઈના પૈસા બચી ગયા। એ પછી એવો સંસ્થાને વિચાર આવ્યો કે આ મહિલાઓને સીવણની તાલીમ આપી છે, જો આગળ આપણે એને કંઈક મદદરૂપ નહીં થઈએ તો એ ભૂલી જશે। માટે એણે જે ખરેખર ઉત્સુક મહિલાઓ હતી એને અલગ તૈયાર કરી અને એને અલગથી ટ્રેનિંગ અમરેલી ખાતે આગળ ભવિષ્યમાં બિઝનેસ કરી શકે તેના માટેની ટ્રેનિંગ આપી। એ દરમિયાન એ ટ્રેનિંગમાં પણ મેં ભાગ લીધો। એ ટ્રેનિંગ દરમિયાન અમને પહેલાં ખબર નહોતી કે આપણે આગળ થોડુંક કંઈક આગળ ભવિષ્યમાં શરૂઆત કરવી છે તો કઈ રીતે કરવી, તે બધી માહિતી મળી અને પ્લસ અમને સહાય રૂપિયા મશીનની સુવિધા કરી દીધી, જેથી અમે સારી રીતે કામ કરી શકવા માંડ્યા। પહેલા મહિનામાં 1500ની આવક કરી છે, બીજા મહિનામાં 3000ની આવક થઈ છે, 3 મહિનામાં 10,000ની આવક થઈ ગઈ છે। હજી સારું જ છે, બધું કામકાજ આવે જ છે, બધું સીવવાનું બધું આવે જ છે। સંસ્થા દ્વારા આપેલી આ તાલીમથી અત્યાર 6 મહિના સુધીમાં 20,000 થી 25,000 જેવી આર્થિક રીતે પરિવારમાં મદદ કરી શકીશું અને ભવિષ્યમાં થોડીક વધારે મદદ થાય એવી કોશિશ કરીશ। જો સંસ્થાએ આ રીતનું આયોજન ન કર્યું હોત તો અમારા માટે, ખેડૂત મહિલાઓ માટે તો શક્ય જ નહોતું, જેથી સંસ્થા અને તેની ટીમનો પૂરેપૂરો આભાર માનું છું।